હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં હશો? પરીક્ષા બહુ જ નજીક છે, તો ચલો ક્વિક રિવિઝન કરી દઈએ ફંક્શન વર્ડનું અથવા તો ફંક્શનલ વર્ડનું. તમને એવું લાગશે કે આ 4 માર્કના પૂછાય છે, પણ હકીકતમાં આખા પેપરમાં થોડું ડિટેલથી જોશો તો કેટલા માર્કના આવશે? 12 થી 16 માર્કના. સો દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. ખૂબ જ અગત્યનો ટોપિક છે જે ઓલરેડી આપ શીખી ચૂક્યા હશો. તો આજે અત્યારે પરીક્ષા ઉપર એક ક્વિક રિવિઝન નજર નાખી જાય અને કદાચ એવું બને કે બેમાં નવા ટોપિક આવી જાય કે નવા ફંક્શન વર્ડ આવી જાય જે કદાચ તમારા ધ્યાન બહાર રહી ગયા હોય. ચલો વાતો નહીં કરીએ, શરૂ જ કરીએ ફંક્શન વર્ડ. તો પહેલું તમને પૂછાય છે મેકિંગ સપોઝિશન. મેકિંગ સપોઝિશન તમને ખ્યાલ જ છે કે સપોઝિશન બનાવવા માટે કયા શબ્દનો ઉપયોગ થાય છે? વેરી ગુડ, એઝ ઇફ. મેકિંગ સપોઝિશન શેનાથી બનશે? એઝ ઇફ. જ્યારે કોઈ એવી કલ્પના કરો જે લગભગ અશક્ય હોય, ધેટ ઇઝ કોલ્ડ સપોઝિશન. સો એઝ ઇફ થી તમે કલ્પના કરી શકો. એઝ ઇફ ની ખાસિયત શું છે એ આપણે જોઈએ. તો એઝ ઇફ માં તમારે એક વસ્તુ યાદ રાખવાની ફ્રેન્ડ્સ, કે જ્યારે એઝ ઇફ વાળું વાક્ય હોવાનું, તો રોહિત ડાન્સીસ એઝ ઇફ કરતા કોઈ બી હોય, અહીંયા તો વેર જ આવશે. આ વેર છે ને એ જ દેખાડે છે કે આ કેવી છે? અશક્ય કલ્પના અથવા તો સપોઝિશન છે. કોઈ બી કરતા હોય, કોઈ બી કાળ હોય, તમારે વેર જ મૂકવાનું છે. આ એક વસ્તુનું ધ્યાન આમાં ખાસ તમારે રાખવાનું છે. ઓકે, ચેક ઇટ આઉટ. તો રોહિત ડાન્સીસ એઝ ઇફ હી વેર ગોવિંદા. કેવી રીતના બને છે આપણે ખ્યાલ જ છે. એઝ ઇફ મૂકવાનું છે. તો એઝ ઇફ પછી શું મૂકવાનું છે? એઝ ઇફ પછી આપણે મૂકશું કરતા. કરતા પછી કમ્પલસરી વેર જ મૂકશું. આ ભૂલતા નહીં, કમ્પલસરી વેર. અને ત્યાર પછીનું જેની સાથે સરખામણી થઈ હોય એ વ્યક્તિનું નામ. દાખલા તરીકે મારે કેવું હોય કે હું નરેન્દ્ર મોદી જેવું ભાષણ આપું છું અથવા હું નરેન્દ્ર મોદી જેવું બોલું છું, સ્પીચ આપું છું, તો હું કેવી રીતના કહીશ? આઈ સ્પીક એઝ ઇફ. કરતા કોણ આવશે? આઈ. પછી કમ્પલસરી શું આવશે? કમ્પલસરી આવશે આઈ વર નરેન્દ્ર મોદી. ઓકે, તો એઝ ઇફ બહુ ઈઝી છે. કે આનો એક સ્ક્રીનશોટ લઈ લો તમે, અને સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને તમને થોડી પ્રેક્ટિસ કરવા માટે સમય મળી રહે લેટર ઓન. અને આટલી પ્રેક્ટિસ રિવિઝન માટે કરી નાખશો, ધેટ ઇઝ સફિશિયન્ટ, પૂરતી છે. ઓકે, કવિતા સિંગ્સ એઝ ઇફ કરીને વાક્યો બનાવજો. રોહિત બિહેવ્સ એઝ ઇફ શું થાય? બરોબર, આ મુજબ ચાલશો તો વાંધો આવશે નહીં. નેક્સ્ટ જોઈએ તો શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે શું? ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ એ છે કે એને આમ વાક્યો તો આવડતા હોય, ઘણી વખત એવું બને છે કે એમને વાક્યો આવડતા હોય છે પણ એને ગુજરાતી નથી આવડતું પરીક્ષાની અંદર. જ્યારે પરીક્ષામાં કાઉન્સની અંદર આ આપેલું હોય શોઈંગ કોન્ટ્રાસ્ટ, તો આ જ ખબર ન હોય. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. ઓકે, વિરોધાભાસ યાદ રાખી લેજો. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવવા માટે ઇંગ્લિશમાં કેવા કેવા શબ્દો વપરાય છે. એટલે એ શબ્દો છે એને તમે કહેશો શોઈંગ કોન્ટ્રાસ્ટ વાળા શબ્દો. એક લિસ્ટ બનાવી લો, ક્યાંક લખી લો ફટાફટ. બટ થી વિરોધાભાસ દર્શાવાય છે, યેટ થી પણ વિરોધાભાસ દર્શાવાય છે. હમણાં જોશું આના વાક્યો આપણે. તો થી, however થી, as થી દર્શાવાય છે. in spite of થી પણ વિરોધાભાસ દર્શાવાય છે અને despite થી પણ વિરોધાભાસ દર્શાવાય છે. આ બધા શબ્દો આવતા હોય તો સમજી લેવાનું કે તમારે આ વાક્ય કેવું છે? શોઈંગ કોન્ટ્રાસ્ટ વાળું. કે બટ આવતું હોય, yet આવતું હોય, though, however, as, in spite of કે despite. આવા કોઈ સેન્ટેન્સમાં શબ્દ આવતા હોય તો આ કોન્ટ્રાસ્ટ દેખાડતું હોવાનું. પણ જો તમને અડધું વાક્ય આપે ને અડધું બનાવવાનું કે, જો બે રીતના પૂછાય છે ફંક્શન વર્ડ જનરલી, તમને ખ્યાલ છે ને કે એક તો
એક આખો આપેલા હોય છે, એમાંથી ઉપર કાઉન્સની અંદર આ રીતના લખેલું હોય શોઈંગ કોન્ટ્રાસ્ટથી વાક્ય શું દેખાડે છે એમ હોય તો ખાલી આ શબ્દો યાદ રાખશો તો કાફી છે. પરંતુ બીજી રીતના પણ પૂછાય છે કે અડધું વાક્ય આપ્યું હોય, અડધું વાક્ય આપણે બનાવવાનું હોય, તો પછી થોડું આપણે જાણવું પડે કે કેવી રીતના બને. તો જોઈએ તો બટ અને યેટ. બટ અને યેટ શું થશે? બંને વાક્યની વચ્ચે આવશે. વાક્યની વચ્ચે જ્યારે કોઈ વાક્ય આપણે બનાવશું he is poor અને he is happy, તો આ કોન્ટ્રાસ્ટ થયો, વિરોધાભાસ થયો. જનરલી એવું માનવામાં આવે છે કે પુઅર ગરીબ છે એટલે દુઃખી હશે, પણ તે ગરીબ છે અને ખુશ છે. તો આ વિરોધાભાસ થયો. તો આપણે કેવું પડે કે તે ગરીબ છે છતાં પણ ખુશ છે. તો બટ વાપરો કે યેટ વાપરો તો ક્યાં વાપરશો? એક્ઝેક્ટ બંને વાક્યોની વચ્ચે. આટલું સમજાણું? પણ જો તો વાપરવાનું થાય તો આ યાદ રાખજો, દો વાક્યની શરૂઆતમાં આવે. દો છે એ વાક્યની શરૂઆતમાં આવશે અને કર્તાને ક્રિયાપદ પછી વાળું વાક્ય બનશે. જોઈ લો, દો ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં જ. દો he is poor, દો he is poor. પછી he is happy, તો he is poor, he is happy. ઓકે, દો ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. પણ માની લો કે તમને અડધું વાક્ય આપેલું હોય અને તમારે however વાપરવાનું થાય, તો however છે એની ખાસિયત શું છે? તો કે however હંમેશા વિશેષણની આગળ આવે. જેમ કે આમાં એડજેક્ટિવ કયું છે? તો પુઅર છે એ એડજેક્ટિવ છે. પુઅર એટલે ગરીબ. તે કેવો છે? તો કે ગરીબ છે. બરોબર, ગરીબ, પૈસાદાર, આ બધું એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે. તો however જ્યારે તમે વાપરવો ત્યારે યાદ રાખજો કે however પહેલા આવશે, ત્યારબાદ કર્તા નહીં આવે દોની જેમ, પણ શું આવશે? વિશેષણ આવશે. however poor, however poor he is, પછી પાછળ બાકીનું વાક્ય ચાલ્યું જશે. વિશેષણને તમારે આગળ ખેંચી લેવાનું છે however માં ખાસ કરીને. he is happy. આગળ વાત કરીએ તો જો as વાપરવાનું થાય તો as છે however કરતા થોડું જુદું છે. થોડું જુદું એટલા માટે કે however છે વિશેષણની આગળ આવતું, જ્યારે as છે વિશેષણની પાછળ આવશે. ઓકે, વિશેષણની પાછળ આવશે. એક ઉદાહરણ જોઈએ, તમને ખબર પડી જશે. વિશેષણ શું છે? પુઅર. તો પુઅર as he is, પુઅર as he is happy. ઓકે, તો દો, however અને as આ ત્રણ વચ્ચે આપને હોપ કે ખબર પડી ગઈ હશે કે કયા કયા ચેન્જીસ છે. દો વાક્યની શરૂઆતમાં, however પણ વાક્યની શરૂઆતમાં, પણ એની સાથે વિશેષણ આવશે, તોની સાથે કર્તા આવશે. અને પુઅર છે એટલે કે વિશેષણ છે એ as ની શરૂઆતમાં આવશે. ઇન સ્પાઇટ ઓફ જો તમે વાપરો તો ઇન સ્પાઇટ ઓફ થી જુદી જુદી રીતના બને છે, પણ મારું સજેશન તમને એ છે કે ઇન સ્પાઇટ ઓફ બીઇંગ વાપરવાથી ઈઝી બની જશે વાક્ય. જ્યારે બી ઇન સ્પાઇટ ઓફ વાપરો ત્યારે એની સાથે એક શબ્દ ઉમેરી દો. શું શબ્દ ઉમેરી દઈશું આપણે? બીઇંગ. ઇન સ્પાઇટ ઓફ બીઇંગ. અને ત્યાર પછી વિશેષણ મૂકી શકાય. ત્યાર પછી વિશેષણ મૂકી શકાય. જોઈ લો, in spite of being poor, in spite of being poor. યાદ રાખજો, in spite of વાળા વાક્યની અંદર ક્યાંય કર્તા આવશે નહીં, ના તો ક્રિયાપદ આવશે. in spite of ની સાથે only ને only, માત્ર ને માત્ર વિશેષણ જ આવશે, કશું બીજું આવશે નહીં. in spite of being poor he is happy. ઓકે, આગળ વધીએ. despite વાપરવાનું થાય તો ડિસ્પાઇટ ની સાથે તમારે સંબંધક સર્વનામ અને નાઉન વાપરવું પડે. ડિસ્પાઇટ ની સાથે હવે કદાચ આ તમારા માટે નવો શબ્દ છે. સંબંધક સર્વનામ એટલે શું? તો આઈ નું માય, વી નું અવર, યુ નું યો, હી નું હિઝ, અનુ શી નું હર, ઇટ નું ઇટ્સ અને they નું
there. આ બધા શું છે? સંબંધક સર્વનામ છે. તો ડિસ્પાઇટ ઓફ વાપરો તો એની સાથે તમારે આ વાપરવું પડશે. તમારે કેવું પડશે કે ડિસ્પાઇટ ઓફ his, કારણ કે છોકરાની વાત છે, હીની વાત છે, એટલે ડિસ્પાઇટ ઓફ his. અને પછી શું કરવું પડશે? તમારે નાઉન બનાવવું પડશે. પુઅર છે એ શું છે? વિશેષણ છે. પુઅર છે એ એડજેક્ટિવ છે, વિશેષણ છે. એને આપણે શું કરવું પડશે? નાઉન બનાવવું પડશે. તો પુઅરનું નાઉન બનાવવા માટે આપણે શું કરશું? પુઅરનું કરશું પોવર્ટી. તો ડિસ્પાઇટ ઓફ his poverty, his poverty, he is happy. ડિસ્પાઇટ નું કંઈ આવી રીતના બનશે. ઓકે, ડિસ્પાઇટ માં થોડું કદાચ તમારે શીખવા જેવું ખરું કે ડિસ્પાઇટ ની સાથે સંબંધક સર્વનામ વાપરો અને ત્યાર પછી નાઉન બનાવો. ઓકે, તો આ હતા કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટમાં ક્વિક રિવિઝન તમે કરી લેજો. સોરી, but yet, though, however, in spite of અને despite. ઓકે, આ કોન્ટ્રાસ્ટમાં આવશે. despite of his poverty he is happy. થોડું આગળ વધીએ ફ્રેન્ડ્સ. તો showing reason, કારણ બતાવતું હોય તો કારણ પણ ઘણા બધા શબ્દો ઇંગ્લિશમાં બતાવે. because છે એ કારણ બતાવે. કારણનું વાત જ્યારે આવે ત્યારે મગજની અંદર એક જ શબ્દ આવે, because. ઓકે, તો because છે એ પણ કારણ બતાવે. તો સાથે સાથે ઘણા શબ્દો કારણ બતાવે છે. ખાલી because નહીં, because બતાવે, as થી પણ કારણ બતાવી શકાય, since થી પણ કારણ બતાવી શકાય, due to, owing to અને on account of. આટલા શબ્દો લખી લો ક્યાંય, ક્વિક રિવિઝન કરવામાં તમને છેલ્લા દિવસે કામ આવશે. because, as, since, due to, owing to, on account of. આટલા શબ્દો છે એ કારણ બતાવે છે, એટલે કે રીઝન બતાવે છે. હવે સમજીએ કે કેવી રીતના વાક્યો બને. બરોબર, તો બીકોઝ તો આપણે હંમેશાથી બીકોઝ ના વાક્યો બનાવતા જ હોઈએ છે, તો એ તો ખબર જ છે તમને કે બીકોઝ છે, બીકોઝ હંમેશા બે વાક્યની વચ્ચે આવવાનું. I am making this video because your exam is very near, because I want to help you to revise your topic. તો because બે વાક્યની વચ્ચે આવવાનું. ઓકે, આટલી તો આપણને ખબર જ છે. he failed because he was lazy. he failed ક્યું? એનું કારણ શું હતું? he was lazy. તે આળસુ હતું. તો because બે વાક્યની વચ્ચે આવશે. પણ as અને since છે, as અને since એ વાક્યની શરૂઆતમાં આવે. as અને since છે, જો કારણ બતાવવું હોય as અને since થી, તો તમારે આ વાક્યમાં શું કરવું પડે? વાક્યની શરૂઆતમાં મૂકવા પડે as અથવા તો since. અને ત્યાર પછી એની સાથે શું આવે? કારણ. તો આમાં કારણ શું છે? આ as he was lazy he failed. Since he was lazy he failed. તો યાદ રાખજો કે as અને since વાક્યની શરૂઆતમાં આવશે અને તેની સાથે કારણ આવશે. ઓકે, કારણ આવશે. આ ખાસ યાદ રાખજો. જેમ કે આપણે હમણાં જ વાક્ય બનાવ્યું, as he was lazy he failed. due to હોય તો due to ની સાથે હંમેશા મિત્રો નાઉન આવે. હમણાં તે આપણે થોડી વાર પહેલા તે પુઅર નું નાઉન બનાવ્યું, તો લેઝી પણ એડજેક્ટિવ છે, તો લેઝી નું નાઉન બનાવવું પડશે. બરોબર, તો due to જો મૂકવું હોય તો વાક્યની શરૂઆતમાં due to ક્યારેય આવતું નથી. આ એક મગજમાં રાખજો. due to વાક્યની શરૂઆતમાં આવતું નથી. અને સાથે સાથે due to ની સાથે તમારે શું મૂકવું પડશે? નામ મૂકવું પડશે. આ એક ખાસ યાદ રાખજો. he failed. due to ક્યાં આવે? હંમેશા વાક્યની વચ્ચે.
બરોબર, વાક્યની શરૂઆતમાં આવે નહીં. he failed due to his, હવે lazy છે આ શું છે? એડજેક્ટિવ એટલે કે વિશેષણ. આનું શું થશે? નાઉન લેઝીનેસ. લેઝીનેસ મોટા ભાગના નાઉન્સ મિત્રો NESS, LESS, LY, FUL. બ્યુટી છે વિશેષણ છે, બ્યુટીફુલ નાઉન થઈ જાય, બરોબર. કેર છે એ ક્રિયાપદ છે, કેરલેસ નાઉન થઈ જાય. તો મોટા ભાગના નાઉન ક્યારેક પરીક્ષામાં માની લો કે એવું કોઈ શબ્દનું નાઉન બનાવવાનું થયું કે જે આપણને જનરલી યાદ નથી, તો આટલા શબ્દો યાદ રાખજો. હજી ઘણા શબ્દો છે પણ આ તો ક્વિક રિવિઝન કરીએ છીએ એટલે આપણે ફાઇનલી જે બધી ટ્રિક્સ ગોતીએ છીએ એમ કે કોઈ શબ્દની પાછળ NESS, LESS, LY કે FUL લગાડીને બોલવાની ટ્રાય કરવી, જેમાં એકદમ તમને પરફેક્ટ બેસ્ટ લાગે એનાથી નાઉન બનાવી નાખવું. આ લાસ્ટ જ્યારે કાંઈ સમજાય નહીં ત્યારે આવું કરવાનું. ઓકે, બને તો શક્ય એટલું બધું યાદ રાખવાની કોશિશ કરવાની. ઓકે, તો ડ્યુ ટુ ની સાથે શું થાય? ડ્યુ ટુ વાક્યની વચ્ચે આવે અને એની સાથે નાઉન આવે. એની જેમ ઓવિંગ ટુ છે, ઓવિંગ ટુ સાથે પણ નાઉન આવે. પણ ઓવિંગ ટુ ની ખાસિયત શું છે? એ વાક્યની શરૂઆતમાં આવશે. ડ્યુ ટુ ને ઓવિંગ ટુ વચ્ચે ફેર શું છે? ડ્યુ ટુ હંમેશા વાક્યની વચ્ચે આવશે અને એની સાથે કારણ આવશે, અને ઓવિંગ ટુ વાક્યની શરૂઆતમાં આવશે. તો ઓવિંગ ટુ હિઝ લેઝીનેસ, જો એની જેવું જ વાક્ય બનશે, હી ફેલ્ડ. પણ વાક્યનો ક્રમ છે એ તમારે આગળ પાછળ કરવો પડશે. અને છેલ્લે તમે જો તો ઓન એકાઉન્ટ ઓફ. ઓન એકાઉન્ટ ઓફ પણ વાક્યમાં નાઉનની સાથે આવશે. ઓન એકાઉન્ટ ઓફ, હી ફેલ્ડ ઓન એકાઉન્ટ ઓફ હિઝ લેઝીનેસ. તો યાદ રાખજો, ડ્યુ ટુ, ઓવિંગ ટુ અને ઓન એકાઉન્ટ ઓફ ની સાથે નાઉન આવશે. સિન્સ, એઝ, બીકોઝ ની સાથે વર્બ અથવા તો એડજેક્ટિવ્સ આવી શકે. ઓકે, ક્વિક રિવિઝન કરીએ છે. ડિટેલમાં ભણવું હોય તો તમારે વિશેષમાં ક્લાસીસ ભરવા પડે, બેસવું પડે. એક ટોપિક એક દિવસ, 2 દિવસ ચાલે એવો છે. જેમ કે એસ છે, 1-2 દિવસ ચાલે એવો ટોપિક છે. ઘણી બધી પ્રેક્ટિસ કરવી પડે, પણ આપણે એમાં નહીં જોઈએ. આપણે આજે માત્ર ને માત્ર ફટાફટ પરીક્ષાને લગતું ક્વિક રિવિઝન કરશું. શોવિંગ રિઝલ્ટ બતાવવા માટે કે ભાઈ કઈ ઘટના બની એનું કારણ તો આપણે જાણીએ, પણ હવે રિઝલ્ટ, કારણ પરથી રિઝલ્ટ, તો સો થી રિઝલ્ટ બતાવાય, ધેરફોર થી રિઝલ્ટ બતાવાય, સો ધેટ, બરોબર, એનાથી પણ રિઝલ્ટ બતાવાય, ટુ થી પણ રિઝલ્ટ બતાવાય, ઇનફ થી બતાવી શકાય અને સચ ધેટ થી પણ રિઝલ્ટ બતાવી શકાય. યાદ રાખજો, શોવિંગ રિઝલ્ટમાં આટલા શબ્દો આવશે. જેમ કે તમે અહીંયા જુઓ તો he won the lottery, લોટરી જીતી ગયો, તો એનું રિઝલ્ટ શું આવ્યું? he bought a car, બરોબર, એણે કાર ખરીદી, આ એનું રિઝલ્ટ આવ્યું. તો 100 થી વચ્ચોવચ 100 ને મૂકી અને રિઝલ્ટ બતાવી શકાય. he won the lottery, so he bought a car. તો 100 છે એ ક્યાં આવશે? પરિણામ વાક્યની સાથે અથવા તો વચ્ચે આવશે. એવી રીતના therefore પણ ત્યાં 100 ની જગ્યાએ તમે મૂકી શકો. he won the lottery, therefore he bought the car. તો 100 ને therefore બંને સમાન જ છે, બરોબર, બંને વાક્યની વચ્ચે આવશે. હવે સમજવાની ટ્રાય કરીએ. so that, બરોબર, therefore પણ વાક્યની વચ્ચે આવશે. so that, હવે જોઈએ, જો so અને so that, એક બીજું so that આવે, સીધું જ આવે. so that એ નથી. આમાં કેવું થશે? he was so poor. so પછી વિશેષણ લાગશે. તે એટલો ગરીબ છે હતો કે, એનું પરિણામ શું આવ્યું? તે એટલો ગરીબ હતો કે, એનું પરિણામ એ આવ્યું કે he could not buy a car, કે કાર ખરીદી શક્યો નહીં. that is the result, બરોબર, આ એનું
પરિણામ આવ્યું છે તે એટલો ગરીબ હતો કે તે કાર ખરીદી શક્યો નહીં. ઓકે, તો સો ધેટ ની અંદર શું થાય? સો પછી વિશેષણ અને પછી ધેટ આવે. અને હંમેશા યાદ રાખજો મિત્રો કે ધેટ ક્યાંય આવી જાય, ક્યારે પણ ઇંગ્લિશ વાક્યમાં ધેટ આવે તો ધેટ પછી હંમેશા આખું વાક્ય બનતું હોય છે. ધેટ પછી હંમેશા કેવું વાક્ય બનતું હોય? આખું વાક્ય બનતું હોય. એટલે ધેટ પછી કરતા આવતો હોય, બરોબર, ક્રિયાપદ આવતું હોય અથવા તો હેલ્પિંગ વર્બ આવતા હોય વગેરે. ધેટ પછી હંમેશા કરતા વાળું આખું વાક્ય બનતું હોય. આ વસ્તુ ખાસ યાદ રાખવી તમારે. આગળ જઈએ તો he was too poor to buy a car. બહુ મજાનું વાક્ય છે. he was too poor to buy a car. તો અહીંયા તમે જુઓ તો too છે, બરોબર, too. આ too પછી વિશેષણ આવશે. તે એટલો ગરીબ છે કે, હવે અહીંયા છે આ બીજું નાનું too પછી buy a car. આ રિઝલ્ટ છે. આ રિઝલ્ટમાં આપણને કંઈ નોટ નથી આવતું, છતાં પણ હંમેશા યાદ રાખવું કે ટુ વાળું વાક્ય કેવું હોય છે? નકાર વાક્ય હોય. તે એટલો ગરીબ હતો કે કાર ખરીદી શક્યો નહીં. આવું થશે, કાર ખરીદી શક્યો નહીં. ક્યાંય નોટ નથી આવતું, પણ ટુ પોતે જ નકાર સૂચવે છે. આઈ એમ ટુ ટાયર્ડ ટુ સ્ટાર્ટ ન્યૂ વર્ક. હું એમ કહું કે આઈ એમ ટુ ટાયર્ડ ટુ સ્ટાર્ટ અ ન્યૂ વર્ક. એનો અર્થ શું થશે? હું એટલો બધો થાકેલો છું કે હવે નવું કામ શરૂ કરવું નથી, બરોબર, નવું કામ શરૂ કરવું નથી. આઈ એમ ટુ ટાયર્ડ ટુ સ્ટાર્ટ અ ન્યૂ વર્ક. ઓકે, તો ટુ છે એ હંમેશા નકાર ભાવ સૂચવે છે. સાથે સાથે ઇનફ પણ એની જેવું છે, બરોબર. he was rich enough to buy a car. રીચ છે, ઇનફ પણ. અહીંયા એક ખાસ ધ્યાન રાખજો કે ટુ પછી વિશેષણ આવે અને ઇનફ પહેલા વિશેષણ આવે, બરોબર. ટુ ને ઇનફમાં આટલો ફેરફાર થશે. ટુ પછી ટુ પુઅર, બરોબર, ટુ પુઅર ટુ બાય અ કાર. અહીંયા થશે પુઅર ઇનફ, રીચ ઇનફ ટુ બાય અ કાર. he was rich. રીચ વિશેષણ પછી આવશે ઇનફ. ઓકે, અને છેલ્લે જોઈએ તો such that. તો such a lazy person, he is such a lazy person that he cannot pass the exam. એટલો બધો લેઝી છે કે એક્ઝામ પાસ કરી શકે તેમ નથી. સચ અને સોની સાથે, સચની સાથે હંમેશા આર્ટિકલ મૂકવાનું. આ એક વાત ખાસ યાદ રાખજો. સચ અ હંમેશા આવશે, બરોબર. he is such a lazy person that he cannot pass the exam. Okay, તો આ હતા શોઈંગ રિઝલ્ટ વાળા. થોડા કયા હતા? શોઈંગ રિઝલ્ટ વાળા. સાથે સાથે આ એક નાનકડો વિડીયો એટલે બનાવીએ છીએ કે તમને આજકાલ જો લાંબો વિડીયો બનાવીશું તો બહુ ઝડપથી તમે કંટાળી જાઓ છો. આજકાલ યંગસ્ટર હોય છે એને રીલ સ્ક્રોલ કરવામાં એવું થાય, 2 સેકન્ડ ન ગમે ત્યાં સ્ક્રોલ કરી નાખે, 2 સેકન્ડમાં કંટાળી જાય. ધીરજ તો યંગસ્ટરમાં આજકાલ છે જ નહીં. એટલે અત્યારે આટલા યાદ રાખો અને ફરીથી તમે આટલા એક વખત યાદ રહી જાય, થોડું રિવિઝન થઈ જાય એટલે આનો પાર્ટ 2 વિડીયો જોઈ લેજો. એમાં પણ બાકીના 10-12 હશે એટલે તમારા ફંક્શન વર્ડ છે એ પૂરા થઈ જશે. ઓકે, બેસ્ટ ઓફ લક. જરાય મૂંઝાતા નહીં, મસ્ત રિઝલ્ટ આવવાનું જ છે અને યુ વિલ રોક. આઈ એમ કોન્ફિડન્સ ધેટ યુ ડેફિનેટલી વિલ રોક. સરસ તમે પરિણામ લાવવાના. પરીક્ષા બહુ જ સરસ જવાની છે.